तो विद्यार्थी मित्रों, गई काले मैं अल्काइल हैलाइड की चर्चा કરી હતી। એ અલ્કાઇલ હેલાઇડ શેમાંથી બનાવવામાં આવતા હતા? તો તે અલ્કાઇલ હેલાઇડ આપણે આલ્કોહોલમાંથી પણ બનાવવામાં આવ્યા હતા। ઓકે, આલ્કોહોલમાંથી, પછી આલ્કેનમાંથી પણ બનાવ્યા હતા, અને પછી આલ્કીન। આ ત્રણમાંથી આપણે આલ્કાઇલ હેલાઇડ આપણે બનાવ્યા હતા। અલ્કાઇલ હેલાઇડ જેનું સામાન્ય સૂત્ર CnH +1H। ઓકે મિત્રો, ગઈકાલે મેં તમને આટલે સુધી સમજૂતી આપી હતી કે આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવી શકીએ છીએ। આજે અગત્યનું છે, મેં ઇમ્પોર્ટન્ટ લખ્યું છે, થિયરીની રીતે પણ અગત્યનું છે કે હેલોજનના વિનિમય દ્વારા, એટલે કે હેલોજનનું વિનિમય કરી, વિનિમય એટલે આપલે, એક હેલોજન દૂર કરી બીજો હેલોજન દાખલ કરવો હોય તો તેને હેલોજન વિનિમય પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। એમાં અગત્યનું છે ફ્રેન્કલ સ્ટેઇન પદ્ધતિ। ફ્રેન્કલ સ્ટેઇન પદ્ધતિ આપણે આલ્કોહોલમાંથી પણ શીખ્યા, આલ્કેનમાંથી પણ શીખ્યા, અને આલ્કીનમાંથી પણ શીખ્યા। પણ એ કયા હેલાઇડ સંયોજન હતા? ક્લોરીન અને બ્રોમિન યુક્ત સંયોજન હતા। આમ આલ્કોહોલમાંથી, આલ્કેનમાંથી, આલ્કીનમાંથી આપણે હેલાઇડ સંયોજનો બનાવ્યા હતા। મિત્રો બરાબર ધ્યાન આપો, આ હેલાઇડ સંયોજન પણ કયા? ક્લોરીન અને બ્રોમિન। જ્યારે ક્લોરીન અને આયોડીન આપણે બનાવ્યા નતા। બનાવટમાં આપણે ક્લોરીન સંયોજનો લીધું હતું, બનાવટમાં આપણે બ્રોમિન સંયોજન પણ લેતા હતા, પરંતુ આયોડીન કે ક્લોરીન સંયોજનો આપણે લેતા નતા। મિત્રો આ બાબત બરાબર સમજી લો। તો પછી આપણે આયોડોયુક્ત સંયોજનો કે ક્લોરાઇડયુક્ત સંયોજન બનાવવું હોય તો આપણે બે પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે। જો આયોડીન યુક્ત સંયોજન બનાવવું હોય તો RH, મિત્રો X તરીકે ક્લોરીન અને બ્રોમિન હશે, એની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો એસિટોનની હાજરીમાં। એસિટોન એ દ્રાવક છે, જેવી રીતે દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે અહીંયા દ્રાવક તરીકે એસિટોન છે। એસિટોનનું જે સૂત્ર છે એ CH3COCH3, આ પણ સૂત્ર છે, અને કેટલીક વખત એને આ રીતે પણ લખવાની પ્રથા છે। મિત્રો એસિટોન શબ્દ ન લખ્યો હોય, આ પણ લખાય, આ પણ લખાય, એટલે દ્રાવક તરીકે એક જ અર્થ છે, એ વિનિમય થાય છે। કોનો વિનિમય થાય છે? હેલોજનનું વિનિમય આયોડીન વડે થાય છે, એટલે Ri સોડિયમ H। આમ આપણે આ ફ્રેન્કલ સ્ટેઇન પ્રક્રિયાને આધારે આયોડાઇડ યુક્ત સંયોજનો બને। આમ આયોડાઇડ યુક્ત સંયોજનો બને। દાખલા તરીકે CH3 તરીકે લઈએ ઇથાઇલ બ્રોમાઇડ, એની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીશું। કયા દ્રાવકની હાજરીમાં? તો એસિટોન દ્રાવકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીશું તો બ્રોમિન દૂર થશે અને આયોડીન દાખલ થશે। આમ હેલોજનનું વિનિમય થઈ, આપલે થઈ, આ આપલે પ્રક્રિયા તરીકે ઓળખીશું। વિસ્થાપન જ છે। ઓકે મિત્રો, ત્રીજી પ્રક્રિયા પણ લઈ હોય તો લઈ શકાય કે મિથાઇલ ક્લોરાઇડની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની। તમે આવો પ્રશ્ન પણ પૂછે કે પ્રક્રિયા પૂર્ણ કરો તો મિત્રો જવાબ કયો થશે? તો જવાબ થશે CH3I વત્તા સોડિયમ ક્લોરાઇડ। ઓકે મિત્રો, ધ્યાન ક્યાં રાખશે કે કેટલીક વખત દ્રાવક તરીકે આવું પણ
આ પણ દ્રાવક તરીકે વાપરવામાં કેટલીક જગ્યાએ આ દ્રાવક ખાસ કરીને જ્યારે વિજ્ઞાન પ્રક્રિયક આવે ત્યારે. તો મિત્રો આ બંને ભિન્ન છે. CH3OCH3 આ જે છે એ ડાઇઇથાઇલ ઈથર. મિત્રો આ જે છે ઈથર છે, જ્યારે આ છે કીટોન છે, એસિટોન છે. એટલે મિત્રો તમે બરાબર ધ્યાનમાં રાખજો. તો ક્યારેક આ દ્રાવક હોય તો અલગ પ્રક્રિયા થાય છે. એની ચર્ચા હું જે તે સમયે હું એમસીક્યુ સ્વરૂપમાં ચર્ચા કરી. હવે શ્વાસ પ્રક્રિયાની ચર્ચા કરીએ. શ્વાસ પ્રક્રિયા તો પછી શ્વાસ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડની સિલ્વર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં. સિલ્વર ક્લોરાઇડ સાથે તો પછી X તરીકે શું થશે? X તરીકે ક્લોરીન થશે અને બ્રોમિન. તો પછી X નું વિસ્થાપન કોની મદદથી થશે? X નું વિસ્થાપન ક્લોરીનની મદદથી થશે. RH વત્તા સિલ્વર હેલાઇડ. મિત્રો ઉદાહરણ તરીકે એવું કરી શકાય કે મિથાઇલ ક્લોરાઇડ વત્તા સિલ્વર ક્લોરાઇડ. તો પછી પ્રક્રિયા પૂર્ણ કરો તો ક્લોરીન દૂર થશે, ક્લોરીન દાખલ થશે. આમ હેલોજનનો વિનિમય આપલે થશે અને આપલે થવાથી આપણને CH3CH2I વત્તા સિલ્વર ક્લોરાઇડ આપણને પ્રાપ્ત થશે. બીજી નિપજ પણ લઈ શકાય CH3Br. મિત્રો આની જગ્યાએ Ag2F2 પણ લઈ શકાય. તો પછી નિપજ શું પ્રાપ્ત થશે? તો CH3 મારી ભૂલ થઈ ગયા, અહીંયા ક્લોરીન દાખલ થયો છે એટલે F થશે. ત્યાં મારી ભૂલ હતી. અહીંયા Br દૂર થશે અને ક્લોરીન દાખલ થશે. CH3F બનશે વત્તા Hg2Br. મિત્રો ક્લોરીન 2 છે તે 2 કરીશું, મિથાઇલ 2 છે તે 2 કરીશું, બ્રોમિન 2 છે તે 2. તો આમ આપણને ક્લોરો સંયોજન અથવા બ્રોમો સંયોજનની સિલ્વર ક્લોરાઇડ સાથે અથવા મર્ક્યુરી ક્લોરાઇડ સાથે અથવા એન્ટીમની ડાઇક્લોરાઇડ સાથે, કોબાલ્ટ ક્લોરાઇડ સાથે આની સંયોજકતા 2 છે, આની સંયોજકતા 3 છે. આ ચારમાંથી તમે ગમે તે પદાર્થ લો તો પછી ક્લોરીન કે બ્રોમિન દૂર થઈ તેના સ્થાને ક્લોરીન સંયોજન દાખલ થાય છે અને પરિણામે આપણને ક્લોરાઇડ યુક્ત સંયોજન મળે. મિત્રો બરાબર સમજી લો શું કહેવા માંગુ છે કે ગયા લેક્ચર સુધી આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવતા હતા. શેમાંથી બનાવતા હતા? આલ્કોહોલમાંથી, આલ્કેનમાંથી અને આલ્કીનમાંથી. પણ એ હેલોજન સંયોજન કયા હતા? ક્લોરીનયુક્ત સંયોજન હતા, બ્રોમિનયુક્ત સંયોજન હતા. એટલે ક્લોરો સંયોજન જ બનાવી શકતા હતા, બ્રોમો સંયોજન જ બનાવી શકતા હતા. જ્યારે આપણે ક્લોરો અને આયોડિન સંયોજન બનાવી શક્યા હતા. તો પછી ક્લોરીન અને આયોડિન સંયોજન કઈ રીતે બનાવવાની? તો પછી હેલોજનના વિનિમય દ્વારા. તો પછી એના માટે બે પદ્ધતિ આવી. એક પદ્ધતિ આવી ક્લસ્ટરિંગ પ્રક્રિયા, બીજી પદ્ધતિ આવી શ્વાસ પ્રક્રિયા. બંનેમાં તફાવત શું છે? આ પદ્ધતિથી આપણે આયોડિનયુક્ત સંયોજન બનાવી શકીએ અને આ પદ્ધતિથી આપણે ક્લોરીનયુક્ત ક્લોરાઇડયુક્ત સંયોજનો બનાવી શકીએ. આમાં ક્લોરીન અને બ્રોમિનનું વિસ્થાપન આયોડિન વડે કરીએ છીએ. અહીંયા ક્લોરીન અને બ્રોમિનનું વિસ્થાપન ક્લોરીન વડે. આમાં વપરાતો પદાર્થ કયો? માત્ર સોડિયમ આયોડાઇડ અને એમાં દ્રાવક તરીકે એસિટોન છે. શબ્દોમાં પણ લખ્યું છે, સૂત્રોમાં પણ લખ્યું છે. એ જ સૂત્ર બીજી રીતે પણ લખી શકાય. જ્યારે અહીંયા શ્વાસ પ્રક્રિયામાં કયા કયા પદાર્થનો ઉપયોગ થાય છે
તો શ્વાસ પ્રક્રિયામાં સિલ્વર ક્લોરાઇડ પણ વાપરી શકાય, મર્ક્યુરી ક્લોરાઇડ પણ વાપરી શકાય, કોબાલ્ટ ડાયક્લોરાઇડ પણ વાપરી શકાય, એન્ટીમની ટ્રાયક્લોરાઇડ પણ વાપરી શકાય. આમ બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદ મેં તફાવત સ્વરૂપે પણ લખ્યો છે અને ઇમ્પોર્ટન્ટ થિયરી તમને 2 ગુણની આ પણ પૂછાયેલી છે, આ પણ પૂછાયેલી છે, 4 ગુણની પણ પૂછાયેલી છે. એટલે હેલોજન સંયોજનની બનાવટ વિનિમય પદ્ધતિ દ્વારા પૂછે તો ભેદ આવશે, એક ટેન્કરસ્ટેન પ્રક્રિયા, એક સ્વાદ. પરંતુ આયોડિનયુક્ત સંયોજન પૂછે તો તમારે ટેન્કરસ્ટેન પ્રક્રિયાનો જવાબ સિલેક્ટ કરવો પડે, અને જો ક્લોરીનયુક્ત સંયોજન પૂછે તો સ્વાદ પ્રક્રિયા તમારે જવાબ સિલેક્ટ કરવો પડે. તો આ રીતે આપણે આલ્કાઇલ હેલાઇડ વિવિધ પદ્ધતિથી બનાવી શકાય. ઓકે, ઇમ્પોર્ટન્ટ થિયરી હતી અને એ બંને થિયરીઓને તમને તફાવત પણ સમજાય. હવે ચર્ચા કરીએ હેલો એડિનની બનાવટ. હેલો એડિનની બનાવટ મિત્રો બરાબર ધ્યાન રાખો. તો હેલો એડિન કઈ રીતે બનશે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હેલો એડિન એટલે શું કે હેલોજન સમૂહ એ સીધા બેન્ઝીન કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે હેલો એડિન તરીકે ઓળખવામાં. અહીંયા X તરીકે તમને ખબર છે ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ છે. તો પછી હેલો એડિનની બનાવટ પહેલા તો બેન્ઝીનમાંથી બનાવી શકાય, એડિન સંયોજનોમાંથી બનાવી શકાય. એટલે બેન્ઝીનમાં બેન્ઝીન એડિન ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરે. જ્યારે આલ્કેનમાં આપણે સંયોજન બનાવતા આલ્કાઇલ હેલાઇડ તો આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડ મેળવતા તો તે વખતે મુક્ત મૂલક ક્રિયાવિધિ, એ ક્રિયાવિધિનું નામ શું હતું તો કે મુક્ત મૂલક ક્રિયાવિધિ. જેને અહીંયા ક્રિયાવિધિ કહીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. મિત્રો તમને ખબર હશે કે વિસ્થાપન પ્રક્રિયા છે, વિસ્થાપન પ્રક્રિયા આ બોલો હવે અહીં ધ્યાન આપો. વિસ્થાપન પ્રક્રિયા, તો વિસ્થાપન પ્રક્રિયાના પ્રકાર બે. એક કેન્દ્રાનુરાગી અને બીજું ઇલેક્ટ્રોન અનુરાગી. કેન્દ્રાનુરાગી વિસ્થાપન અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. આ વિસ્થાપન પ્રક્રિયાના જે પ્રકાર પડે છે એ પ્રકાર દાખલ થતા સમૂહને કારણે કાર્બનિક પદાર્થ ઉપર આધાર રાખતો નથી. જે સમૂહ દાખલ થાય છે એ સમૂહની લાક્ષણિકતાને કારણે તેના પ્રકાર. કેન્દ્રાનુરાગી એટલે શું? દાખલ થતો સમૂહ
કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે. જેને અહીંયા દાખલ થતો સમૂહ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. अनुरागी એટલે આકર્ષણ કોના પ્રત્યે? તો કે કેન્દ્ર પ્રત્યે. દાખલ થતો સમૂહ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે તો કેન્દ્રાનુરાગી, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે તો ઇલેક્ટ્રોન અનુરાગી. તો પછી દાખલ થતો સમૂહ ઋણ વીજભારિત. દાખલ થતો સમૂહ ઋણ વીજભાર, કારણ કે એની પર ઋણ વીજભાર હોય. કેન્દ્ર ઉપર કયો વીજભાર હોય? તો કેન્દ્ર ઉપર ધન વીજભાર હોય. આમ ઋણ વીજભાર કેન્દ્ર ધન વીજભારને આકર્ષે છે, માટે કેન્દ્રાનુરાગી છે. માટે દાખલ થતો સમૂહ તો તે ઋણ વીજભાર. તો પછી આમાં વિચારો કે દાખલ થતો સમૂહ કયો વીજભાર થશે મિત્રો? તો પછી આપણે કહી શકીએ કે આમાં દાખલ થતો સમૂહ ધન વીજભાર. બરાબર સમજી? ઋણ વીજભારિત પદાર્થને લુઈસ બેઝ તરીકે ઓળખવામાં આવે. એ પદાર્થને કહીશું લુઈસ બેઝ. જ્યારે ધન વીજભારિત હોય તો તેને કહેવામાં આવે છે લુઈસ બેઝ. મિત્રો ખ્યાલ આવ્યો? તો દાખલ થતો સમૂહ લુઈસ બેઝ છે. અહીંયા દાખલ થતો સમૂહ એ લુઈસ બેઝ. હવે ધ્યાન આપો કે CX બનશે X, અથવા તો આપણે કહી શકીએ ચાલો CA કરીએ. એ તરીકે બને તે કરવાનું. અહીંયા કાર્બન કરતા A ની વિદ્યુત ઋણતા વધુ છે, માટે બંધમાંના ઇલેક્ટ્રોન છે. બંધના સત્સંયોજક બંધના ઇલેક્ટ્રોન એ પરમાણુ તરફ હશે, માટે એ અંતતઃ ઋણ વીજભારિત બનશે. કાર્બન અંતતઃ ધન વીજભારિત બનશે. આમ કાર્બન પોતે અંતતઃ ધન વીજભારિત. આ જે બંધ છે એ બંધ ધ્રુવીય છે, અને ધ્રુવીય બંધ પૈકી આ ઋણ વીજભારિત છે. હવે કોઈ ઋણ વીજભારિત તત્વ આપણે બી જે ઋણ વીજભારિત ઋણ આયન ધરાવતા ઘણા બધા પદાર્થો હોઈ શકે. બી તરીકે આપણે OH આયન પણ લઈ શકીએ, હાઇડ્રોજન વાયુ પણ લઈ શકીએ, સાયનાઇડ પણ લઈ શકીએ, આઇસોસાયનાઇડ પણ લઈ શકીએ. ઘણા બધા ઋણ વીજભારિત આયનો લઈ શકીએ, NH2 પણ લઈ શકીએ. આ બધા ઋણ વીજભાર ધરાવે છે, લુઈસ બેઝ તરીકે વર્તે છે. તેથી આ બધાની જગ્યાએ મેં બી લખેલું છે. તો બી ને ઋણ વીજભાર છે, તેથી કોની સાથે આકર્ષાશે? ધન વીજભારિત આકર્ષાશે. કેન્દ્ર સાથે, અને કેન્દ્ર એટલે ધન વીજભારિત છે, એટલે કે ધન વીજભારિત કેન્દ્ર સાથે આકર્ષાશે, અને ત્યાં આગળ બી જોડાશે, અને એ પાછો છૂટો. એ છૂટો પડશે ત્યારે આ બંધમાંના ઇલેક્ટ્રોન લઈને ચાલ્યો જશે, અને બી જોડાશે ત્યારે આ બંધના ઇલેક્ટ્રોન એની સાથે જોડાશે. ક્લિયર મિત્રો? તો આને આપણે કહીશું કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કોણ આપે? તો સમજો કે શરત શૃંખલાવાળી, જેમાં શરત શૃંખલા છે, એટલે કે આલ્કેન છે, આલ્કાઇલાઇડ છે, આલ્કોહોલ છે, સાયનાઇડ છે, આઇસોસાયનાઇડ છે, એમાઇડ છે. આ બધા સંયોજનો ક્રિયાશીલ સમૂહ ધરાવતા શરત શૃંખલાવાળા સંયોજનો
કાર્બનનો એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોણ આપશે તો કાર્બન સાથે ધારો કે કોઈ ઝેડ સમૂહ જોડાય ઝેડ કરતા કાર્બનની વિદ્યુતઋણતા વધુ છે આમ કાર્બનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ છે તેથી બંનેના ઇલેક્ટ્રોન એ કાર્બન તરફ ખસેડાશે તેથી આ કાર્બન ઉપર અંશતઃ ઋણ વિધભાર હશે અને ઝેડ ઉપર અંશતઃ ધન વિધભાર હશે આ જે બન્યું છે એ ધ્રુવીય છે પરંતુ આમાં જે બનેલી દિશા છે તેના કરતા અહીંયા બનેલી દિશા ભિન્ન છે હવે કોઈ ધન વિધભાર કોઈ પણ ધન વિધભાર આપેલું છે ધારો કે હું x ધન આ x એટલે હેલોજન નથી x તરીકે કોઈ પણ ધન વિધભાર થઈ શકે આ ધન વિધભાર ધરાવતો આ સમૂહ એ પોતે કોની સાથે આકર્ષક છે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે આ બે પાસે કોની પાસે ઇલેક્ટ્રોન છે ઝેડ પાસે ઇલેક્ટ્રોન ખૂટ્યા છે અને કાર્બન ઇલેક્ટ્રોન ખેંચી લીધા છે તેથી કાર્બન પાસે ઇલેક્ટ્રોન સાપેક્ષમાં વધુ છે તેથી આ X છે તે આ કાર્બન સાથે અને આ કાર્બન સાથે જોડાશે અને ત્યાંથી આપણને ઝેડ છૂટવું પડશે બંનેના ઇલેક્ટ્રોન કાર્બનના વપરાય છે ઝેડના વપરાતા નથી એક્સના વપરાતા નથી ઝેડ જે છે ઇલેક્ટ્રોન બુકિંગ કરે છે મિત્રો તો પછી વિસ્થાપન પ્રક્રિયા આવે તો તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું કયા પ્રકારે છે ઇલેક્ટ્રોન અનુરાગી છે કે પછી કેન્દ્ર અનુરાગી કોણ નક્કી કરે તો કાર્બનિક પદાર્થ ઉપર તો આધાર રાખતું નથી દાખલ થતા સમૂહની પ્રકૃતિ કે લાક્ષણિકતા ઉપર આધાર જો દાખલ થતો સમૂહ કેવો હોય ઋણ વિધભારી તો ઋણ વિધભારને તટસ્થ કરવા માટે ધન વિધભાર કેન્દ્રમાં આવેલો છે એટલે કેન્દ્ર સાથે જોડાય એટલે કેન્દ્ર અનુરાગી અહીંયા દાખલ થતો સમૂહ ધન વિધભારી થશે ધન વિધભારને તટસ્થ કરવા માટે ઋણ વિધભારની જરૂર પડી એટલે ધન વિધભારને ઋણ વિધભાર પ્રત્યે આકર્ષણ અને ઋણ વિધભાર ઇલેક્ટ્રોન ઉપર આવેલો હોય માટે ઇલેક્ટ્રોન અનુરાગી આપણે એને ઓળખીશું તો ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થતો સમૂહ ઋણ વિધભાર યાની કે લે દાખલ થતો સમૂહ ધન વિધભાર ત્યાંની પૂછે છે કોણ આપે તો પછી જે કાર્બનિક પદાર્થમાં બંને ધ્રુવીય હોય અને કાર્બન ધન વિધભારી હોય તો હંમેશા કેન્દ્રમાં લાગી રાખી સરળ શૃંખલાવાળા પદાર્થો ઇલેક્ટ્રોન અનુરાગી કોણ આપે તો પછી જ્યારે કાર્બન પોતે ઋણ વિધભારી હોય બંધ ધ્રુવીય હોય અને એ પૈકી કાર્બનની વિદ્યુતઋણતા વધુ હોય કાર્બન ઋણ વિધભારી હોય તો ત્યારે આપણને આ આપે સામાન્ય રીતે એરોમેટિક સમૂહ एलिमेंट संयुग्म यानी कि बेंजीन संयुग्म मित्रों बेंजीन संयुग्म आ प्रकार એટલા માટે સમજાય કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્તાર ક્લિયર બેન્ઝીન ની અંદર આપણે ચર્ચા કરીએ તો 6 કાર્બન છે અને 6 કાર્બન એકાંતરિક દ્વિબંધ ધરાવે આ જે કાર્બન છે એ કાર્બન દ્વિબંધ ધરાવે છે એટલે કે sp2 છે અને sp2 કાર્બનની વિદ્યુતઋણતા વધુ આ જે કાર્બન એ કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થઈ sp3 સંકલન ધરાવે અને એ કાર્બનની વિદ્યુતઋણતા ઓછી નહીવત
વિદ્યુત ઋણતા એટલે શું મિત્રો? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિનું માપ અને આપણે વિદ્યુત ઋણતા એને જ આપણે વિદ્યુત ઋણતા. અહીં ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ નહીવત છે માટે આ બંધ છે એ લગભગ અધૂરું. આમ આલ્કેન સંયોજન લઈએ તો આલ્કેનમાં CC બંધ છે, CH બંધ છે અને એ બધા જ બંધ કેવા છે તો કે અધૂરું, જે આપણે ધોરણ 11 શીખી ગયા. માટે અને વિસ્થાપન પ્રક્રિયા એ મુક્ત મૂલક ક્રિયા વિધિ અનુસાર, કારણ કે ધ્રુવીયતા છે ને, ધ્રુવીયતાઓ બે પ્રકારની હોય છે. અહીં ક્રિયા કોન્સેપ્ટ બીજું લઈએ કે CH ને CN કાર્બન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ. માટે અહીંયા કઈ પ્રક્રિયા થશે? કે અનુરાગી થશે કે ઇલેક્ટ્રોન અનુરાગી? અહીંયા કાર્બન ધન વીજભારિત છે માટે અહીંયા પ્રક્રિયા થશે કેન્દ્ર અનુરાગી. જ્યારે બેન્ઝીન ચક્રમાં જો કાર્બન sp2 છે અને sp2 ની વિદ્યુત ઋણતા વધુ છે. વિદ્યુત ઋણતાનો ક્રમ પણ મેં તમને ધોરણ 11 માં સમજાવ્યો. MCQ માટે ત્રિબંધ ધરાવતો કાર્બન છે, દ્વિબંધ ધરાવતો પણ કાર્બન છે અને સિંગલ બંધ ધરાવતો પણ કાર્બન. આ જે કાર્બન છે એ sp કાર્બન છે, આ જે કાર્બન છે sp2 કાર્બન છે અને આ જે કાર્બન છે sp3 કાર્બન. जब S નું પ્રમાણ વધે મિત્રો, S કક્ષકનું પ્રમાણ વધે, વિદ્યુત ઋણતા વધે. જેમ S કક્ષકનું પ્રમાણ વધે છે તેમ તેની વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. ક્લિયર? તો પછી એમાં S નું પ્રમાણ વધ્યું, વિદ્યુત ઋણતા વધે અને વિદ્યુત ઋણતા વધે તો sp બની જશે, sp સમીકરણ બની જશે. આમાં S નું જે પ્રમાણ છે એ S નું પ્રમાણ જે છે એ 50% છે. sp માં S નું પ્રમાણ 50% છે, sp2 માં S નું પ્રમાણ 33.33% છે, જ્યારે sp3 માં S નું પ્રમાણ છે 25% છે. આમ જાઓ તો પ્રમાણ વધે છે. ક્લિયર? કે મેં જે ઉપર પણ લખ્યું છે. તેથી sp ની વિદ્યુત ઋણતા સૌથી વધુ, પછી sp2 આવશે, પછી યાની કે એસિડ પીડીની વિદ્યુત ઋણતા વધુ આ કાર્બનની, પછી આવશે CH2 ની આવશે અને પછી આવશે. તમને પડી? અને ક્લિયર પણ છે. અને એને પરિણામે આમ જાઓ તો એસિડિકતા પણ વધે. બહુ ઇમ્પોર્ટન્ટ મેં એમ કહ્યું કે હાઇડ્રોકાર્બન લઈએ, આલ્કેન લઈએ, આલ્કેન કે પછી આલ્કીન લઈએ કે પછી આલ્કાઇન લઈએ, એના ગુણધર્મો ભિન્ન હોવાનું કારણ એનું સંકરણ છે. અનુસંકરણ sp છે, અનુસંકરણ sp2 છે અને અનુસંકરણ sp3 છે. નિયમ એમ કહે છે જેમ S કક્ષકનું પ્રમાણ વધે તેમ વિદ્યુત ઋણતા વધે છે. આમાં S કક્ષક ગણો તો 50% છે, આમાં S કક્ષક ગણો તો 33.33% છે, આમાં S કક્ષક ગણો તો 25% છે. આમ જાઓ તો S કક્ષકનું પ્રમાણ વધે છે. તેથી વિદ્યુત ઋણતા પણ ક્રમશઃ વધે છે. આમ જાઓ તો વિદ્યુત ઋણતા વધે માટે sp ની સૌથી વધુ, પછી sp2 ની, પછી sp3. આમ જાઓ તો એસિડિકતા પણ વધે છે તો sp3 કરતા sp2 વધુ એસિડિક અને sp2 કરતા sp વધુ એસિડિક. આલ્કેન કરતા આલ્કીન વધુ એસિડિક અને આલ્કીન વત્તા આલ્કાઇન વધુ એસિડિક. સિંગલ બંધ કરતા દ્વિબંધ ધરાવતું સંયોજન વધુ એસિડિક, દ્વિબંધ કરતા ત્રિબંધ ધરાવતું સંયોજન વધુ એસિડિક.
ઓકે, તો આપણે MCQ હતો મેં ચર્ચા કરી. અહીંયા કે આ કાર્બન sp3 છે, વિદ્યુત ઋણતા વધુ છે, આ કાર્બન પણ sp2 છે, વિદ્યુત ઋણતા વધુ, તેથી આ કાર્બન સતત ઋણ વિજભાર ધરાવે, આ કાર્બન સતત ધન વિજભાર ધરાવે. જ્યારે કાર્બન ઋણ વિજભાર ધરાવે ત્યારે આપણને આ પ્રકારની પ્રક્રિયા થાય, યાની કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર? એટલે બરાબર સમજી લો કે બેન્ઝીન જે છે એ હંમેશા એરિક સંયોજન છે. બેન્ઝીન ચક્ર પર થતી બધી જ પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન અનુરાગી હોય છે. એક ઇલેક્ટ્રોન, આ બાબત મેં તમને અગાઉ 11 તારીખમાં પણ સમજાયેલી છે મિત્રો, પરંતુ અગત્યનો પ્રશ્ન, અગત્યના MCQ હોવાથી મેં રિવિઝન સ્વરૂપમાં એની મેં ચર્ચા કરી છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય, બરાબર? ધ્યાન રાખો. હવે ધ્યાન રાખો. સૌપ્રથમ ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થાય. ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયાથી ધન વિજભારી લૂઈસ એસિડ તંગી. આ ધન વિજભારિત લૂઈસ એસિડ દાખલા તરીકે લઈએ આપણે X+, તો એ બેન્ઝીન ચક્ર સાથે જોડાશે. બેન્ઝીનની અંદર આ અનાદ્વિબંધના ઇલેક્ટ્રોન, અનાદ્વિબંધના ઇલેક્ટ્રોન, આમ બેન્ઝીનમાં 6 પાર ઇલેક્ટ્રોન છે, યાની કે 3 દ્વિબંધ છે. બેન્ઝીનમાં 3 દ્વિબંધ છે. એક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, 3 દ્વિબંધ બનાવવા માટે 6 ઇલેક્ટ્રોનની જરૂર પડે, માટે બેન્ઝીનમાં 6 પાર ઇલેક્ટ્રોન. આમ બેન્ઝીન ચક્રની અંદર 6 પાર ઇલેક્ટ્રોન. તેથી આ ધન વિજભારિત એક્ષને લૂઈસ એસિડને તટસ્થ કરવા માટે કોની જરૂર પડે? તો કે ઇલેક્ટ્રોનની જરૂર પડે. ઇલેક્ટ્રોન કોની પાસે છે? તો ઇલેક્ટ્રોન બેન્ઝીન ચક્ર પાસે છે. તેથી એ X છે એ બેન્ઝીનના કોઈ કાર્બન સાથે જોડાશે. કારણ કે મેં અહીં સમજાવ્યું જો કાર્બન વિજભારિત છે, તેથી એની સાથે જોડાશે અને ત્યાંથી હાઇડ્રોજન છૂટો પડશે, એટલે કે H+ જોડાશે. હવે H+ છૂટો પડે, આ છૂટો પડતો H+ એ ઋણ વિજભારિત ઉદ્દીપક સાથે જોડાશે અને ઋણ વિજભારિત ઉદ્દીપક સાથે જોડાય એટલે ઉદ્દીપક પાછો પ્રાપ્ત થાય અને આપણને HX પ્રાપ્ત થાય. આ લૂઈસ એસિડ ઉદ્ભવે સાથે સાથે ઋણ વિજભારિત ઉદ્દીપક બને. આ એનો સિદ્ધાંત સમજી. તો સૌથી પહેલા આપણે જોઈએ એરોજનસ, કારણ કે આપણે એરો એટમ બનાવવું છે, આ સંયોજન બનાવવું છે, તો એરોજનેશન એટલે એક સમૂહતા. તો સૌપ્રથમ ઉદ્દીપક તરીકે FeX3 એની એરોજન વાયુ સાથે પ્રક્રિયા છે. આ X એ શુદ્ધ સહસંયોજક બંધ ધરાવે છે, પણ શુદ્ધ સહસંયોજક બંધનું વિષમ વિભાજન અને વિષમ વિભાજન થવાથી આ ઋણ વિજભારિત ધન. આ ધન વિજભારિત એ આની સાથે જોડાશે. ઋણ વિજભાર છે એ ધન આયન ધરાવતા ધાતુ સાથે જોડાશે.
એટલે FeX માઈનસ બનશે, X પ્લસ બનશે, લुईस એસિડ એ ધન વીજભારિત હોવાથી એને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે, માટે તે ઇલેક્ટ્રોન અનુરાગી લुईस એસિડ પણ કહેવાય અને એને ઇલેક્ટ્રોન અનુરાગી પણ કહેવાય. આ લुईस એસિડ બન્યું એ લुईस એસિડ બેન્ઝીન ચક્ર સાથે જોડાશે, જે કાર્બન સાથે જોડાશે કે આપણે X લખીશું, સરળતા ખાતર આપણે X લખીશું, ત્યાંથી શું છૂટવું પડશે? H પ્લસ. હવે H પ્લસ કોની સાથે જોડાશે? તો કે H પ્લસ કોની સાથે જોડાશે? ઋણ વીજભારિત ઉદ્દીપક. તો આ ઉદ્દીપક છે એમાંથી ઋણ વીજભારિત ઉદ્દીપક ઉપરથી ઋણ વીજભારિત ઉદ્દીપક બન્યું તો એની સાથે પ્રક્રિયા એક આમાંથી હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે, HH બનશે, એક H ચાલ્યું ગયું એટલે FeCl પાછું ઉદ્દીપક આપણને પ્રક્રિયાની અંતે પાછું આપશે. તો મિત્રો આ રીતે હેલોજેનેશન પ્રક્રિયા થાય. તો હવે આપણે પ્રશ્ન લઈએ કે બેન્ઝીનમાંથી મારે ક્લોરોબેન્ઝીન બનાવવું છે, બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન. તો મિત્રો કયા ઉદ્દીપકનો ઉપયોગ કરીશ? તો પછી અહીંયા Cl સમૂહ જોડાયેલો છે, X હતું તો FeX તો મિત્રો અહીંયા 11 સાયન્સમાં શીખી ગયા તે મુજબ FeCl3 એ ઉદ્દીપક તરીકે બનશે. તો પછી પ્રક્રિયક કયો હતો? X2. તો અહીંયા કયો પ્રક્રિયક લઈશું? તો કે લઈશું ક્લોરીન Cl2 વત્તા H. તો આમ બેન્ઝીનનું FeCl3 ની હાજરીમાં ક્લોરીનેશન કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન બને. જો મારે બ્રોમોબેન્ઝીન બનાવવું છે, બેન્ઝીનમાંથી મારે બ્રોમોબેન્ઝીન બનાવવું મિત્રો, તો પછી કયો પ્રક્રિયા? અહીંયા X હતો તો X2 લીધો, Br હતો તો મિત્રો અહીંયા પ્રક્રિયક તરીકે Br પરંતુ બેન્ઝીનની બધી જ ઇલેક્ટ્રોનોની વિસ્થાપન એ ઉદ્દીપકની હાજરીમાં થાય. તો મિત્રો અહીંયા કયા ઉદ્દીપકનો ઉપયોગ કરીશું? તો કયા ઉદ્દીપક? અહીંયા X તરીકે Br છે તો પછી X તરીકે Br મૂકીશું અને FeBr3 આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરી શકીએ. મિત્રો ક્લિયર? તો આમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણે હેલોજન સમૂહ ધરાવતા સંયોજન બનાવી શકીએ. મિત્રો ક્લોરીન અને બ્રોમિન સરળતાથી બનાવી શકીએ છીએ, આયોડિન કે ક્લોરીન સરળતાથી બનાવી શકતા નથી. એના માટે બીજી અલગ પદ્ધતિ આવશે, એ એરોમેટિક એવાઇનમાંથી સમજાવીશું. ટૂંકમાં આ પદ્ધતિથી આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન જ બનાવી શકીએ છીએ, બીજા કોઈ સંયોજનો આપણે બનાવી શકતા નથી. એના ઘણા બધા કારણો છે, એ પછી ચર્ચા કરીશ. પણ હાલ પૂરતું આપણે હેલોજન સંયોજન તરીકે આવે ક્લોરીન અને બ્રોમિન, ક્લોરીન અને આયોડિન માટે ઊંડી ચર્ચા કરીશું. હવે ધ્યાન આપો ઇમ્પોર્ટન્ટ. તો કે સેન્ટ મેયર પદ્ધતિ. સેન્ટ મેયર પ્રક્રિયા કોણ શું બરાબર છે? સેન્ટ મેયર. તો પછી એરોમેટિક એમાઇન. એમાઇન તો ખરું પણ એરોમેટિક છે એટલે કે બેન્ઝીન ચક્ર, અને એ બેન્ઝીન ચક્ર સાથે NH2 જોડાયેલો હોય તો તેને એરોમેટિક એમાઇન તરીકે ઓળખવામાં આવે. એલિફેટિક એમાઇન. એલિફેટિક એમાઇન
મિત્રો એલિફેટિક એમાઇન કોને કહેવાય? તો તે સરળ શૃંખલા સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તો તેને એલિફેટિક કહેવાય. આ જ પદાર્થ અહીંયા જોડાયેલો હોય તો પણ એલિફેટિક NH2 એલિફેટિક આ કહેવાય છે એરોમેટિક. હવે અગત્યનું લઉં છું. તો મિત્રો કહેશો આ એરોમેટિક એમાઇન કહેવાય છે કે એલિફેટિક એમાઇન? અહીંયા બેન્ઝીન ચક્ર દોરવું હોય તો પણ દોરી શકાય, એકાંતરિક દ્વિબંધ દોરવું હોય તો પણ દોરી શકાય. મિત્રો એ તમને સમજૂતી આપી દઉં કે આ બંનેનો અર્થ તો એક જ છે. આ રીતે લખો કે બંનેનો એક જ. આ કયો કહેવાય છે? એરોમેટિક એમાઇન કહેવાય છે કે પછી એલિફેટિક એમાઇન? મિત્રો NH2 કોની સાથે જોડાયેલો છે? સરળ શૃંખલા ધરાવતા કાર્બન સાથે NH3NH2 સાથે અને સરળ શૃંખલા ધરાવતા કાર્બન સાથે છે. NH2 બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો નથી અને NH2 સીધો બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો હોય તો એરોમેટિક કહેવાય. પણ એ NH2 સમૂહ આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે માટે અનેક કહેવાય એલિફેટિક એમાઇન. માટે આ બંને એલિફેટિક એમાઇન. આ NH2 સીધો બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો છે માટે એરોમેટિક એમાઇન. એ એરોમેટિક એમાઇનની NaNO2 અને HCl સાથે પ્રક્રિયા. આ બંનેની પ્રક્રિયાથી એકનો ધન બીજાના ઋણ સાથે જોડાઈને HNO2 બનાવે. આનું નામ છે નાઇટ્રસ એસિડ. આ નાઇટ્રસ એસિડ અસ્થાયી છે, પ્રયોગશાળામાં સ્થાયી હોતો નથી. તેથી પ્રયોગશાળામાં NaNO2 અને HCl વચ્ચેની પ્રક્રિયાથી નાઇટ્રસ એસિડ બને અને NaCl છૂટો પડી. જે પ્રક્રિયામાં ભાગ ભજવતો નથી તે નીચે -3 લખવાની પ્રક્રિયા એમ HNO2 પ્રક્રિયા અને આપણને આવી નિપજ પ્રાપ્ત થાય. આનું નામ થાય શિક્ષિત સૂત્ર લઈએ H5N2Cl. આવું પણ લખી શકાય. આ નાઇટ્રોજન છે 4 સંયોજકતા છે 1 2 3 4 અને 4 સંયોજકતા ધરાવતો નાઇટ્રોજન ધન વીજભારિત છે જ્યારે ક્લોરીન ઋણ. આમ લખો તો પણ ચાલે. શિક્ષિત H5 એનું નામ છે ફિનાઇલ. આ આખો જે સમૂહ છે એ સમૂહનું નામ થાય ડાયહેડ્રોજન. આનું નામ ડાયહેડ્રોજન. પછી Cl છે એટલે કે ક્લોરાઇડ. મિત્રો નામ છે ફિનાઇલ ડાયહેડ્રોજન ક્લોરાઇડ. અને આ પ્રક્રિયા 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને થાય. ઓકે મિત્રો, તો સૌથી પહેલા ફિનાઇલ ડાયહેડ્રોજન ક્લોરાઇડ બનાવવામાં આવે. હવે ધ્યાન રાખો. આ ફિનાઇલ ડાયહેડ્રોજન ક્લોરાઇડ. તો ફિનાઇલ ડાયહેડ્રોજન ક્લોરાઇડની પ્રક્રિયા બરાબર સમજાવી દઉં તમને. બરાબર સમજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ફિનાઇલ ડાયહેડ્રોજન એની AB સાથે પ્રક્રિયા થાય. AB સાથે તો શું બને? બરાબર વિચાર.
ધ્યાન આપવું. તો અહીંથી બનતું છે, અહીંથી બનતું છે. આ ઋણ વીજભારિત છે, આ પ્લસ અને માઇનસ. અહીંથી બંધ તૂટીને N2 તો છૂટો પડે. આ પ્રક્રિયકનો ધન આયન એ ક્લોરીન સાથે એટલે બની જાય ACN. હવે બે બાકી રહ્યું તો પછી આવી આની સાથે જોડી જાય એટલે આપણને આવી નિપજ પ્રાપ્ત થાય. મિત્રો, આની પ્રક્રિયા માટે આ તમે જો બરાબર યાદ રાખો તો સરળતાથી આવડે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે લઈએ વત્તા H પાણી સાથે તો આ ધન વીજભારિત હતો, આ ઋણ વીજભારિત. અહીંથી બનતું તે H આની સાથે જોડાય HCl બનતું, N2 છૂટો પડે. આ OH બાકી રહ્યું આની સાથે જોડી ગયા તો આપણને ફિનોલ પ્રાપ્ત થાય. ક્લિયર? તો એક પ્રકારે આપણે એરોએરિન સંયોજન બનાવવું છે એટલે કે આપણે ક્લોરીન સંયોજન બનાવવું છે. HCl સાથે જો તમે પ્રક્રિયા કરો HCl સાથે તો પછી HCl સાથે પ્રક્રિયા કરો અહીંથી બંધ તૂટે N2 છૂટો પડે. આ ધન વીજભારિત ક્લોરીન H સાથે જોડાય એટલે HCl પાછો પ્રાપ્ત થાય. આ ઋણ વીજભારિત ક્લોરીન આની સાથે જોડાય ફ્લોરોબેન્ઝીન પ્રાપ્ત થાય. એ જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ માની લઈએ બેન્ઝીન ડાયક્લોરિક ક્લોરાઇડ. એની HBr સાથે પ્રક્રિયા HBr અને HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી બનતું તે અહીંથી N2 છૂટો પડે. આ HBr બની જાય HCl. Br બેન્ઝીન ચક્ર સાથે જોડાઈ જાય પરિણામે બ્રોમોબેન્ઝીન. યાદ રાખો, શેન્ડમેયર પ્રક્રિયામાં HI સાથે કે HF સાથે કોઈ પ્રક્રિયા થતી નથી. શેન્ડમેયર પ્રક્રિયા એને જ કહેવાય કે પ્રક્રિયક તરીકે HCl હોય અને પ્રક્રિયક તરીકે HBr હોય, એને જ શેન્ડમેયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. HI કે HF જોડાતું નથી એને શેન્ડમેયર પ્રક્રિયા ન કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, તમે ધ્યાન રાખો. છેલ્લી પ્રક્રિયા વત્તા KI બેન્ઝીન ડાયક્લોરિક ક્લોરાઇડ. મિત્રો, આમાં પણ ધન આયન છે, ઋણ આયન છે. અહીંથી બનતું તે N2 છૂટો પડે. આ ધન આયન ક્લોરીનના ઋણ આયન સાથે પ્રક્રિયા થાય છે તો આયોડિન આની સાથે જોડી જાય અને મિત્રો આયોડોબેન્ઝીન પ્રાપ્ત. ઓકે, તો આ રીતે આપણે એરાઇન હેલોએરિન ક્લોરોબેન્ઝીન પણ બનાવી શકાય, બ્રોમોબેન્ઝીન પણ બનાવી શકાય, આયોડોબેન્ઝીન પણ બનાવી શકાય. એટલે મિત્રો, આ પદ્ધતિને શેન્ડમેયર પદ્ધતિ કહે. તો આ બે સમીકરણ લખવાના નહીં, પરંતુ હેલોએરિનની બરાબર પૂછે હેલોએરિન આયન પણ માત્ર શેન્ડમેયર પૂછે તો આટલું. ઓકે, આટલી શેન્ડમેયર ઉપલબ્ધ થઈ હેલોએરિન ઉપલબ્ધ થઈ કરવા પૂછાય. મિત્રો, જરા વિષય વધારે લીધો પણ ઘરે બરાબર વાંચજો. કેટલાક મેં સાયન્સના રિવિઝન કર્યું છે, કેટલાક સિદ્ધાંતોનું એ પણ તૈયાર કર્યું. એ તમને MCQમાં ઉપયોગી થઈ પડશે. માટે ઓર્ગેનિકમાં હું MCQ થિયરીની સાથે જ લઉં છું, તે થોડો સમય વધારી જશે. એટલે મિત્રો, બરાબર ઘરે મારા વિડીયોનો અભ્યાસ કરજો. અસ્તુ, ધન્યવાદ. બોલો.